कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। नमस्कार। આજે આપણે વાત કરવાના છીએ રક્ષાબંધન. રક્ષાબંધન તહેવાર ક્યારે ઉજવાય છે તેથી આપણે શરૂઆત કરીશું. શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના દિવસે એને શ્રાવણી પણ કહેવામાં આવે છે અને શ્રાવણ સુદ પૂનમ સંસ્કૃત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. દાનવોના રાજા બલિરાજા એ યજ્ઞ કરી રહ્યા હતા, ખૂબ દાન કરી રહ્યા હતા અને એ સમય દરમિયાન દેવોના રાજા ઇન્દ્રને ચિંતા થવા લાગી કે આ સમય દરમિયાન બલિરાજા ખૂબ યજ્ઞ કરી રહ્યા છે, દાન કરી રહ્યા છે અને મનની ઈચ્છા પ્રમાણે એ કાર્ય કરી રહ્યા છે. ઇન્દ્રને ચિંતા થવા લાગી. બધા દેવો ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્ર અને બધા જ દેવો પાછા વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાનને કહ્યું કે અત્યારે બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે તો એ યજ્ઞને રોકવા માટે તમે કંઈક ઉપાય અમને જણાવો અથવા તમે એ રોકવા માટે કંઈક ઉપાય શોધો કે શું કરવું જોઈએ તો જેના દ્વારા બલિ પોતાનો યજ્ઞ ત્યાં આગળ રોકે. કારણ કે યજ્ઞથી, ઉપાસનાથી વ્યક્તિ ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકે છે. ઇન્દ્રને ચિંતા થવા લાગી કે આ એટલો બધો તપ કરશે તો આ મારું જે ઇન્દ્રાસન જે છે એ પડાવી લેશે. એટલે વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાને યુક્તિ શોધી. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો એટલે એમણે વામનનું રૂપ ધારણ કર્યું. વામન અવતાર એટલે બિલકુલ એક નાનું બાળક. પગમાં ચાકડી છે, છત્રી છે, નાનું બાલ સ્વરૂપ છે, બ્રાહ્મણ દેવતા છે અને એ વામન બની અને જે જગ્યાએ બલિરાજા યજ્ઞ કરતા હતા એ જગ્યાએ વામન જાય છે. બલિરાજા જ્યાં યજ્ઞ કરતા હતા ત્યાં આગળ દ્વારપાલો હતા, ત્યાંના સૈનિકો હતા. વામને સૈનિકોને કહ્યું કે મારે તમારા રાજાને મળવું છે. કે ચોક્કસ તમે મળી શકો છો. સૈનિકો બલિરાજા પાસે લઈ ગયા વામનને. અને એ સમય દરમિયાન યજ્ઞ કરી રહ્યા હતા બલિરાજા. તો વામને બલિરાજાને કહ્યું કે હું તમારી પાસે યાચના કરવા માટે આવ્યો છું. હું તમારી પાસે ભિક્ષાની માગણી કરવા માટે હું આવ્યો છું. બલિરાજાએ કહ્યું કે હવે નાનું બાળક છે, બ્રાહ્મણ દેવતા છે, બાલ સ્વરૂપ છે, માગી માગીને શું માગશે એમ. તો બલિરાજાએ બહુ આનંદથી વિનમ્રતાપૂર્વક જણાવ્યું કે માગો માગો બ્રાહ્મણ દેવતા, તમારે જે જોઈતું હોય હું આપને આપીશ.
બલિરાજા પણ એમને મનમાં વિચાર આવ્યો કે નાનું બાળક છે, શું માગશે, માગો. કારણ કે વામન તો સાક્ષાત પરમાત્મા હતા, વિષ્ણુનો અવતાર હતા. એટલે એમણે પણ નક્કી કર્યું કે જો તમે મને આપશો બરાબર છે, પણ સૂર્યની સાક્ષીએ સંકલ્પ લઈ અને નક્કી કરો કે હું જે માગું એ તમે મને આપશો. તો કે ના, ચોક્કસ હું આપીશ. તો બલિરાજા પાસે જે કમંડર જે હતું, કમંડરની અંદર જળ હતું. હવે એ જળ બલિરાજાના હાથમાં આપવાનો પ્રયત્ન કરે છે. તો એ સમય દરમિયાન દાનવોના ગુરુ શુક્રાચાર્યજી એ પણ હોશિયાર હતા, બુદ્ધિશાળી હતા. એટલે એક નાની માખી બની અને એ જે કમંડળ હતું, કમંડળના આગળના ભાગમાં જ્યાં આગળ પાણી નીકળે છે ત્યાં આગળ જઈ અને ત્યાં આગળ બેસી ગયા. એટલે પાણી આવવાનું એ બંધ થઈ ગયું. વામન હોશિયાર હતા. વામન એક સળી લીધી અને એ સળી જે કમંડળના ભાગમાં જે નાની માખી જે આગળ હતી, જ્યાં આગળથી પાણી નીકળે છે ત્યાં આગળ એમણે એ સળી જવા દીધી અને ત્યાં આગળ જે પાણી આવવાની જે ધાર હતી એ ખુલ્લી થઈ ગઈ. અને પછી એ સમય દરમિયાન જે સળી હતી ને એ સળી સીધી વાગી પેલા શુક્રાચાર્યજી હતા, દાનવોના ગુરુ. એમને આંખમાં વાગી એટલે ત્યારથી એમની આંખ ફૂટી ગઈ. એટલે એક આંખે એમને જોવાનું બંધ થઈ ગયું. હવે જે કમંડળ હતું એમાંથી જળ હતું, જળે બલિરાજાએ હાથમાં લીધું અને કહ્યું કે સૂર્યનારાયણની સાક્ષીએ તમે મને જણાવો કે હું જે કઈ માગું એ તમે મને આપશો. બલિરાજાએ કહ્યું કે ચોક્કસ હું તમને આપીશ, એમ કરીને સંકલ્પ મૂક્યો. બલિરાજાએ એવું કહ્યું કે મારે તમારી પાસેથી 3.5 ડગલા પૃથ્વી જોઈએ છે. એટલે બલિરાજાને થયું કે 3.5 ડગલા જ પૃથ્વી, ચોક્કસ હું આપી દઈશ. નાનું બાળ સ્વરૂપ. બલિરાજાને થયું કે નાનું બાળક છે ને, આપી દઈએ, વાંધો નથી. પછી એ બાલ સ્વરૂપ જે વામન અવતાર જે છે એમનું જે મૂળ સ્વરૂપ એમણે ધારણ કર્યું, પરમાત્માનું સ્વરૂપ, વિષ્ણુનું સ્વરૂપ. એટલે એ જે નાના હતા તો ધીમે 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 એનું વિકરાળ સ્વરૂપ એમણે ધારણ કર્યું. અને પહેલું જે પગલું છે, પહેલું જે ડગલું છે એ પૃથ્વીલોક ઉપર એમણે મૂકી દીધું. બીજું જે ડગલું જે છે એ આકાશમાં એમણે મૂકી દીધું. પછી વામને એવું કહ્યું કે મૂળ જે પરમાત્મા જે હતા, જેમણે એમણે કહ્યું કે ભાઈ 2 ડગલામાં તો બધું મેં માગી લીધું, હવે ત્રીજું ડગલું ક્યાં આગળ મૂક્યું? કારણ કે મેં આપણા વચન પ્રમાણે તો 3 ડગલા મારે માગવા જોઈએ અને 3 ડગલા થવા જોઈએ. 2 ડગલામાં તો મેં બધું માગી લીધું. બલિરાજાએ કહ્યું કે એવું હોય તો જે ત્રીજું ડગલું છે હું મારું મસ્તક નમાવું છું ને, મારા મસ્તક ઉપર તમે મૂકી દો. એટલે ત્રીજું ડગલું વામન પરમાત્મા વિષ્ણુ ભગવાને એમના બલિરાજાના મસ્તક ઉપર મૂકી દીધું. અને જેવું મસ્તક ઉપર મૂક્યું વિષ્ણુ ભગવાને, અને એવો જ એમણે એક જોરથી એમણે લાત મારી તો આખો પાતાળમાં જઈ પડ્યા, પાતાળમાં. પણ બલિરાજાએ જે વિષ્ણુ ભગવાનનો જે પગ હતો એમના મસ્તક ઉપર, એ પગ એમણે છોડ્યો નહીં, એ પણ એકદમ પકડી રાખ્યો એમણે. અને પાતાળમાં બંને વિષ્ણુ ભગવાન અને બલિરાજા બંને ત્યાં આગળ પાતાળમાં જઈ પડે. અને એ સમય દરમિયાન બલિરાજાએ વિષ્ણુ ભગવાનને બંધનમાં મૂકી દીધા ત્યાં આગળ પાતાળમાં.
સ્વર્ગલોકમાં બધા ચિંતિત છે. વિષ્ણુ ભગવાનની પત્ની લક્ષ્મીજી એ ખૂબ જ ચિંતામાં છે. બધી જગ્યાએ ફરે છે, જોવે છે. વિષ્ણુ ભગવાન દેખાતા નથી. અને એટલામાં એ સમય દરમિયાન નારદજી ત્યાં આગળ આવે છે. નારદજી આવે અને લક્ષ્મીજીને પૂછે છે કે આ તમારા મુખારબિંદુ પર શેની ચિંતા છે? શા માટે તમે ચિંતા કરી રહ્યા છો? ત્યારે લક્ષ્મીજીએ જણાવ્યું કે હું ભગવાનને અહીં આગળ જોઈ શકતી નથી, નિહાળી શકતી નથી. વિષ્ણુ ભગવાન આવડે તો અહીં હતા પણ ક્યાંય દેખાતા નથી. તો ક્યાં ગયા હશે? મને ખૂબ જ ચિંતા છે. તો એ સમય દરમિયાન નારદજીએ લક્ષ્મીજીને જણાવ્યું કે આ સમય દરમિયાન બલિરાજાએ વિષ્ણુ ભગવાનને બંધનમાં કરી અને પાતાળમાં લઈ ગયા છે. લક્ષ્મીજીએ વિચાર કર્યો કે મારે પણ એન કેન સ્વરૂપે મારે મારા પતિને છોડાવવા જોઈએ. લક્ષ્મીજી સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. આમણે પાતાળમાં જાય છે અને જ્યારે પાતાળમાં જાય છે ત્યારે એમની સાથે એક થાળી હોય છે. થાળીની અંદર કંકુ હોય છે, બાજુમાં થોડા ચોખા હોય છે અને રક્ષાસૂત્ર હોય છે. અને એ લઈ અને પાતાળમાં જાય છે. અને એ સમય દરમિયાન બલિરાજા ધ્યાન ધરી રહ્યા હોય છે. બાજુમાં વિષ્ણુ ભગવાન છે, સામાન્ય સ્ત્રી છે. અને એ સમય દરમિયાન લક્ષ્મીજી બલિરાજાને જઈ અને જણાવે છે કે ભાઈ, આજે હું તમને રાખડી બાંધવા માટે હું આવી છું. એટલે સામાન્ય સ્ત્રી બલિરાજાને રાખડી બાંધે છે. અને એ રાખડી બાંધ્યા પછી રક્ષા બાંધ્યા પછી બલિરાજા બેન ઉપર પ્રસન્ન થાય છે. બોલ બેન, તારે શું જોઈએ છે? હું તારાથી પ્રસન્ન થયો છું. તારે જે જોઈતું હોય તે તું માગી લે. એટલે એ સમય દરમિયાન લક્ષ્મીજી જે હતા એ મૂળ સ્વરૂપમાં આવી ગયા અને કહ્યું કે હું લક્ષ્મીજી છું અને જેમને તમે પાતાળમાં લઈને આવ્યા છો એ મારા પતિ છે, નારાયણ છે. તો એમને તમે મુક્ત કરો. બલિરાજા જણાવે છે કે મેં વચન આપ્યું છે એટલે ચોક્કસ મારે એમને મુક્ત કરવા જોઈએ. એટલે એ સમય દરમિયાન તાત્કાલિક એમને વિષ્ણુ ભગવાનને મુક્ત કરે છે. તો એ જે દિવસ હતો એ શ્રાવણ સુદ પૂનમ હતો, જે આપણે ત્યારથી લઈ અને અત્યાર સુધી આ રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ. તો જેમ બલિના બંધનમાંથી એક સૂત્ર દ્વારા પોતાના પતિને મુક્ત કર્યા હતા, એમ અહીં પણ બેન ભાઈની ઐશ્વર્ય માટે, સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતી હોય છે. આજના દિવસે શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે દરેક બહેનો ભાઈને તિલક કરે છે, ચોખા લગાવે છે, રક્ષા બાંધે છે અને ભાઈની ઐશ્વર્યની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરે છે. જ્યારે બેન ભાઈને રક્ષા બાંધે છે ત્યારે આ શ્લોક ખાસ બોલવો જોઈએ. येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन त्वामपि बध्नामि रक्षे माचलमाचलम्. આ દિવસે બહેનો ભાઈને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય,
ઐશ્વર્યની પ્રાપ્તિ થાય એવી દુઆ આપે છે અને ભાઈને આયુષ્યની વૃદ્ધિ માટે એમને રક્ષા બાંધે છે. આજનો દિવસ બધાના માટે શુભ મંગલમય રહે તેવી પ્રભુને પ્રાર્થના. ભદ્રમ ભૂયાત. સબકા કલ્યાણ હો.